ક્યારેક કોઈ વ્યક્તિ એવા વિચારોમાં ખોવાઈ જાય છે કે જેનો કોઈ મતલબ નથી હોતો. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ તમારી નિંદા કરે અને તમે સાંભળી લો ત્યારે એના વિશે વિચારોનું મંથન શરૂ થઈ જાય છે. ઘણા લોકોને ઘરની સમસ્યાઓ હોય છે, તો ઘણા લોકોને ભવિષ્યની ચિંતાઓના વિચારો ચાલતા રહેતા હોય છે. અમુક લોકો એટલું વધારે પડતું વિચારતા હોય છે કે કોઈ વસ્તુ બની નથી, એના આગળ શું થશે, પછી હું શું કરીશ, વગેરે વગેરે. ઉદાહરણ તરીકે, કોઈ મશીન જ્યારે સતત ચાલુ રહે અને એનાથી કોઈ ઉત્પાદન ન થાય ત્યારે મશીન બગડી જતા વાર નથી લાગતી. એમ વધારે પડતું વિચારવાથી વ્યક્તિના મગજ પર માઠી અસર થાય છે અને એના કારણે શારીરિક અને માનસિક હેલ્થ પણ બગડી શકે છે. બની શકે એટલું સકારાત્મક વ્યક્તિ સાથે રહેવાનો પ્રયત્ન કરો અને નકારાત્મક વ્યક્તિઓથી દૂર રહો. વધારે પડતા વિચારોમાં આપણું મગજ ભવિષ્ય અથવા ભૂતકાળમાં અટવાઈ જાય છે. તો સૌપ્રથમ વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરો. ઘણા લોકો એકલા રહેવાનું પસંદ કરતા હોય છે અને વ્યક્તિ એકલતામાં જ વધારે પડતું વિચારે છે. એકલા રહેવું ખોટું નથી, પરંતુ જ્યારે તમે વિચારોના વમળમાં ફસાઈ જાઓ છો ત્યારે એ વિચારો એટલા વધારે પડતા આગળ વધી જાય છે કે તમારી મેન્ટલ હેલ્થને પણ નુકસાન કરે છે. જ્યારે પણ એકલું લાગે તો મિત્રોને મળવા જાવ, પરિવાર સાથે સમય પસાર કરો. જો તમારા સાથે વાત કરી શકે એવું કોઈ ન હોય તો તમે તમારા વિચારોને એક ડાયરીમાં લખવાનું શરૂ કરો. એનાથી ફાયદો એ થશે કે તમારા માઇન્ડમાં નકારાત્મક વિચારો ઓછા થશે અને સારા વિચારો આવવા લાગશે. બીજો ફાયદો એ થશે કે તમારા વિચારો ડાયરીમાં લખવાથી તમારું મન હળવું થઈ જશે. કોઈ પણ વ્યક્તિ ભલે સૂવા માટે 8 વાગે બેડ પર સૂઈ જાય, પરંતુ એને ઊંઘ આવતી નથી હોતી. દિવસ દરમિયાન થયેલા વાદવિવાદ કે કોઈ પણ વાતોથી મન વિચલિત થવા લાગે છે અને વિચારો શરૂ થઈ જાય છે. કોઈના સાથે બોલચાલ થઈ હોય કે મા બાપ થોડું બોલ્યા હોય તો ઓવર થિંકિંગ શરૂ થઈ જાય છે. આ દરેક વસ્તુ દરેક વ્યક્તિ સાથે થતું હોય છે, પરંતુ એનો ઈલાજ તમારે જાતે જ કરવો પડે છે. ઘણીવાર આપણે બીજા લોકોને લઈને વધારે વિચારતા હોય છે. કોઈએ તમારા સાથે ખોટું કર્યું, તમને અપશબ્દો કહ્યા, તો આખા દિવસ દરમિયાન એના વિચારો ચાલતા રહે છે. એટલું જ નહીં, પરંતુ રાત્રે સૂવા જાવ છો ત્યારે પણ પથારીમાં તમને એ વિચારો ચાલ્યા કરે છે. એના માટે એક ઉપાય છે કે જો તમારી ભૂલ હોય તો માફી માંગી લો અને પોતાની જાતને માફ કરી દો અને બીજાને પણ માફ કરી દો. સૂવા જતા પહેલા આ વિચારો માઇન્ડમાંથી કાઢી નાખશો તો જ સારી ઊંઘ આવશે. ઓવર થિંકિંગથી બચવા રોજ સવારે વોક પર જાવ, પ્રાકૃતિક સૌંદર્ય સાથે સમય પસાર કરો. શક્ય હોય તો મેડિટેશન કરી શકો છો. મેડિટેશનથી તમારું માઇન્ડ સ્થિર થવા લાગશે અને અર્થહીન વિચારો ઓછા થઈ જશે. તમારા ખાલી સમયને ભગવાનની ભક્તિ અને ભજનમાં પણ પસાર કરી શકો છો, જેથી નકારાત્મક વિચારો દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થશે અને ઓવર થિંકિંગની સમસ્યા દૂર થવા લાગશે. ભગવાનની ભક્તિમાં રચ્યા પચ્યા રહેશો તો વિચારવાનો સમય પણ નહીં મળે. ટૂંકમાં કહીએ તો તમારા માઇન્ડને જેટલું વ્યસ્ત રાખશો એટલું જ ઓવર થિંકિંગની સમસ્યાથી દૂર રહેશો. એને અર્થહીન વિચારો કરવા માટે